નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી 11 વાગ્યે 11 ખબરો સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ માવઠું, જે હજુ પણ ગુજરાતનો પીછો નહીં છોડે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે। 24 અને 25 ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં હવામાન પલટાઈ શકે। 27 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ આવી શકે છે પલટો। 15 માર્ચ બાદ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે। દક્ષિણ ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા છે। ઉત્તર ભારતમાં પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે। ત્યારબાદ 3 અને 8 માર્ચમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ લગભગ 15મી માર્ચ પછી આવવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભમાં હવામાનને પલટાના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ ના હોય તેને કૃષિભાઈઓએ લગભગ સતર્કતા રાખી અને પવનની ગતિથી ઘઉં જેવો પાક પડી ન જાય તેની સતર્કતા રાખવી। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની બેવડી ઋતુને લઈને આગાહી છે કે 14 એપ્રિલ સુધી બેવડી ઋતુ રહેવાની શક્યતા છે। બેવડી ઋતુના કારણે રોગચાળો વધવાની પણ શક્યતા। માર્ચની શરૂઆતમાં ગરમીનો વધારો થશે તો બદલાતા હવામાનના કારણે કૃષિ પાકોમાં નુકસાન થઈ શકે। ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સલાહ અપાઈ। હજુ પણ બેવડી ઋતુનો જે સિલસિલો છે એ 14મી એપ્રિલ સુધી ચાલુ રહેવાની શક્યતા રહે છે, જેના લીધે જનસમુદાયમાં તો રોગ વધવાની શક્યતા રહે છે જનધનમાં। એટલે સ્વાસ્થ્યની કાળજી રાખવી, પરંતુ ઊભા કૃષિ પાકોમાં પણ રોગ આવવાની શક્યતા રહેતી હોય છે, ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। આમ છતાં હવે ગરમી વધવાની શક્યતા રહે છે। લગભગ માર્ચની શરૂઆત સુધીમાં તો મહત્તમ ઉષ્ણતામાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। તો નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવી શકે। રાજપીપળા શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ડેડિયાપાડા, સાગબારા સહિત રાજપીપળા શહેરમાં ધીમી ધારે વરસાદ નોંધાયો। શિયાળાની વિદાય સમયે માવઠું ત્રાટક્યું છે। કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત બન્યા। ઊભા પાકને નુકસાનની ભીતિ છે તો આંબા પર આવેલા મોર પણ ખરી જતા કેરી પણ મોંઘી થવાની શક્યતા। તો કમોસમી વરસાદથી હાલ ઊભા પાકને નુકસાનની ભીતિ છે, ખાસ કરીને આંબા કે જેના મોર ખરી પડ્યા છે, જેના કારણે હવે કેરી મોંઘી થાય તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે, કારણ કે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થશે। તો ડેડિયાપાડા, સાગબારા, રાજપીપળામાં હાલ ધીમી ધારે વરસાદની સમાચાર મળી રહ્યા છે। આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છે, જ્યાં પણ હવે ધીમી ધારે વરસાદ પડે તેવા પ્રકારની શક્યતાઓ છે। કમોસમી વરસાદના કારણે હાલ ખેડૂતો ચિંતિત બન્યા છે, ખાસ કરીને ઊભા પાકને નુકસાનની ભીતિ છે। આ ઉપરાંત આવા બદલાતી ઋતુઓના કારણે રોગચાળો પણ ફેલાય તેવા પ્રકારની શક્યતા છે। તો વાદળછાયા વાતાવરણ વચ્ચે હાલ જે રીતે પરિસ્થિતિ સર્જાય છે, માવઠાનો માર જે હાલ જાણવા મળી રહ્યો છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે નર્મદાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં માવઠું નોંધાયું, જ્યાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત જે રીતે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રકારે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડ્યો હતો। જૂનાગઢના વિસાવદરમાં વરસાદ નોંધાયો। આ ઉપરાંત રાજપીપળા સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ નોંધાયો હતો, જેના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ છે। ઘણા ઊભા પાક કે જેમાં નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘઉં અને ચણામાં નુકસાનની ભીતિ છે। આ ઉપરાંત તુવેરનો પાક જે હવે તૈયાર થઈ ચૂક્યો છે તેને પણ અસર થઈ શકે તેવા પ્રકારની ભીતિ સેવાઈ રહી છે। આથી તુવેરની ખરીદી પણ શરૂ કરી દેવામાં આવી છે। તે વચ્ચે હવે આ બદલાતી ઋતુના કારણે, આ માવઠાના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ઘણા એવા વિસ્તારો છે સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાત કે જ્યાં વાદળછાયું વાતાવરણ નોંધાઈ રહ્યું છે, ત્યારે આ બદલાતી ઋતુના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે, લોકો પણ ચિંતિત છે। તો હવે વાત બુલડોઝર ગર્જના અને ડિમોલિશનના દર્દની।
રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન, જંગલેશ્વરના અસરગ્રસ્ત લોકોનું દર્દ છલકાયું. ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ તેમણે વ્યથા ઠાલવી. અસરગ્રસ્તોએ કહ્યું કે અમે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમારી નજરની સામે જ આખું મકાન તૂટી ગયું. આખી રાત અહીં ઉજાગરો કરવા છતાં કોઈ વ્યવસ્થા નથી થઈ. અમને કોઈ રૂમ પણ ભાડે મળતો નથી. સરકારને વિનંતી કરીએ છીએ કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી સામાન રાખવાની વ્યવસ્થા કરી આપે. નોંધનીય છે કે જંગલેશ્વરમાં હાલ ઘણા એવા બાંધકામો છે, મિલકતો છે જે તોડી પડાય છે. હજુ પણ ઘણા બાંધકામો બાકી છે. 1400 થી વધુ મિલકતોનું ડિમોલેશન થવાનું છે. 700 થી વધારે મિલકતોનું ડિમોલેશન થઈ ચૂક્યું છે. અમુક મિલકતો સ્વેચ્છાએ ડિમોલેશન કરવામાં આવી છે, પરંતુ ઘણા એવા મિલકતધારો છે કે જેમણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે તેમની પાસે હવે અન્ય કોઈ વ્યવસ્થા નથી. આખી રાત તેમણે ઉજાગરો કરી, તેમ છતાં તેમને કોઈ વ્યવસ્થા નથી મળી. કોઈ રૂમ આપવા તેમને તૈયાર નથી. તેના કારણે હાલ તેઓ વ્યથિત થયા છે અને સરકારે વિનંતી કરી રહ્યા છે કે તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે, તેમના સામાન રાખવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ તમામ અસરગ્રસ્તો જે હાલ પોતાનું દર્દ અને વ્યથા ઠાલવી રહ્યા છે. મારું આખું મકાન પડે છે. મારે 4 છોકરીઓ હારે હોય કે 2 જણા, એના પપ્પા અત્યારે સિવિલ દવાખાના બલુંગ બેહાર્યું છે. અમારી હાવ તમે કયો ને અમે રોઈને મરી જાય તો અમારો ક્યાંય દીકરો મારે નથી. અમે અત્યારે પાડોશીના ઘરે સામે સામાન નાખ્યો. અમને મકાન 2 દીમાં કોણ દે ભાઈ? હું રોવ તો મરી જાવ તો મને મારી દીકરી હેરાન થઈ જાય. અત્યારે ઘર વિનાના થઈ ગયા. અત્યારે હાલત તો ખૂબ બેકાર. માં પપ્પા અત્યારે રોવા બેઠા. આખા મજૂરી કામ કરીને અમે કામ કરી. હવે ઘર નથી. અમે બેઘરી, ક્યાંય રહેવાની જગ્યા નથી, ક્યાંય રૂમ મળતા નથી. ભાઈ મકાન પડી રહ્યું છે. હવે અમે સરકાર પાસે બીજું તો કઈ કરી હકી એવું છે નહીં. અમે છે નાના માણસો, અમે કરી તો શું કરી? હવે સરકાર એક અમારી મદદ કરે. અત્યારે રોડ ઉપર બધા મકાનમાં લબાચા સાઈડમાં રાખ્યા છે. તમે અત્યારે અમને તાત્કાલિક ફ્લેટ બંધ સરકારી પડ્યા છે, એમાં આ લોકોને સામાન રાખવા દો અને એ લોકો રોટલી ભેગા થાય, ખાવા ભેગા થાય. કોઈને ગાંડા છોકરા છે, કોઈને બીમાર છે, કોઈને વિધવા માણસ છે. રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન અત્યારે જંગલેશ્વર ખાતે થઈ રહ્યું છે. અહીંયા 1400 થી પણ વધુ બાંધકામ છે આજે તોડી પાડવામાં આવશે. અત્યારે પણ આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે આ બાંધકામ છે, આ દુકાન છે, દુકાનને અહીંથી જેસીબીની મદદથી જે છે એ તોડી પાડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો હાલ જે રાજકોટ શહેર છે ત્યાં છેલ્લા 3 મહિના જેટલા સમયથી જે સ્થાનિક લોકો છે તેમને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંતિમ નોટિસ છે તે 2 દિવસ પહેલા આપવામાં આવી હતી અને હાલ જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લી 48 કલાકથી સ્થાનિક લોકોને સતત સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેઓ આ જે છે બાંધકામ જે ખાલી કરે 1400 માંથી 1000 થી પણ વધુ લોકો છે તેમણે જે છે બાંધકામો દૂર કરી, જે લોકો છે તેમને સ્વેચ્છાએ મકાન ખાલી કર્યા છે. અત્યારે 64 થી વધુ જેસીબી, 90 થી વધુ ટ્રેક્ટર, 7 ઇટાચી મશીન, 5 બ્રેકર, 45 ગેસ કટર મશીન, 14 ડમ્પર તેમજ 260 થી વધુ મશીનરી દ્વારા આ જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરનો જે જંગલેશ્વર વિસ્તાર છે તે પણ ક્યાંક જે છે એ અહીંયા અત્યારે ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. અહીંયા જે છે રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી રહી છે, રેપિડો ફોર્સ પણ બોલાવવામાં આવી રહી છે. તમામ જે છે અહીંયા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે આ જે છે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર છે તે ખૂબ જ જે છે કુખ્યાત પણ માનવામાં આવે છે, કેમ કે અહીંયા અનેક ભૂતકાળમાં હિસ્ટ્રી સીટરો જે છે અહીંથી બહાર આવી ચૂક્યા છે. કેટલીક દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારા શખ્સો પણ અહીંયા રહેતા હોવાનું ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે. અત્યારે હાલ જે છે અહીંયા દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આ શાંતિપૂર્ણ રીતે ડિમોલિશનની પ્રોસેસ ચાલી રહી છે અને આમાં કોઈ પણની લાગણી દુભાઈ નહીં, કોઈને અનનેસેસરી હેરેસમેન્ટ ના થાય એના માટે પ્રોપર પ્લાનિંગ કેટલાય દિવસથી ચાલી રહ્યું હતું, જેના ફળ સ્વરૂપે છેલ્લા 2 દિવસની અંદર 60 થી 70% લોકોએ સ્વયંભૂ પોતાનો સામાન ખસેડી લીધેલો છે. પોતાના મકાનો પણ તોડવાના ચાલુ કરી દીધા હતા. 40% જેટલું ડેબ્રિજ પણ એ લોકોએ હટાવેલું હતું પોતાની જાતને. અને આજે પણ માહોલ એ રીતનો છે કે અમારી ફાયરની ટીમ, મેડિકલ ટીમ, ડ્રોન સર્વેલન્સથી માંડીને સોશિયલ મીડિયા મોનિટરિંગ બધું ચાલી રહ્યું છે.
તો રાજકોટમાં પોલીસ અને પીજીવીસીએલની મોટી કાર્યવાહી. પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને ગુનેગારોના રહેણાંક મકાનમાં દરોડા પડાયા. 8 ગુનેગારોના રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું, જ્યાં એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર ઓપરેશન પર નજર રાખવામાં આવી. કુલ 74 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા, જેને કાપવામાં આવ્યા અને 68.6 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો. પોલીસના મેગા ઓપરેશનની આ કામગીરીમાં જિલ્લાની એલસીબી, એસઓજી, વિંછિયા ભાડલા અને જસદણ તેમજ આટકોટ પોલીસની ટીમ પણ જોડાઈ હતી. તો કચ્છના ગાંધીધામમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ સામે આવ્યો. ખન્ના માર્કેટમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દેતા ચકચાર મચી છે. ઘટનાની વાત કરીએ તો એક હોટલમાંથી મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો અને પોલીસ દોડતી થઈ ગઈ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે હોટલના સ્ટાફની પૂછપરછ કરતા સામે આવ્યું કે ગઈકાલે એક શખ્સ મહિલા સાથે આવ્યો હતો અને બંને હોટલમાં રૂમ લઈને રોકાયા હતા, પરંતુ થોડા સમય બાદ તે શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો. હોટલ સ્ટાફના નિવેદન બાદ પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા, જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપીની પૂછપરછમાં ખુલ્યું કે મહિલાના અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકા હતી, જે શંકાના આધારે બંને વચ્ચે ઝઘડો થયો, જે બાદ આરોપીએ ઉશ્કેરાઈને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. દિલીપભાઈ રેવાભાઈ રાઠોડ તથા મરણ જનાર યુવતી પ્રેમ સંબંધમાં હતા તથા આ સંબંધ અંતર્ગત ગઈકાલે બપોરે 12:30ના અરસામાં આ આરોપી તથા યુવતી એ હોટલ મહાદેવ ખાતે મળેલા. આ મુલાકાતમાં આરોપીને યુવતી પર શંકા લાગી કે એને અન્ય યુવકો સાથે પણ આડ સંબંધ હોય. આ શંકા હેઠળ એને એ યુવતીને ગળે ફાંસો આપીને એનું મૃત્યુ નિપજાવેલ છે. પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડેલ છે. આગળ વાત કરીએ, 12 જિલ્લામાં 1 વાગ્યા સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં પણ આગાહી વ્યક્ત થઈ છે. તો દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, સુરત, નર્મદા અને તાપીમાં પણ માવઠાની આગાહી છે. તો હાલ રાજ્યમાં વાતાવરણમાં જે પ્રકારે પલટો નોંધાયો છે, તેના કારણે આ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 12 જિલ્લામાં 1 વાગ્યા સુધી યલો એલર્ટ છે. ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે. દીપિકા, હાલ વાતાવરણમાં જે પલટો નોંધાયો છે, રાજ્યમાં કયા કયા વિસ્તારો અસરગ્રસ્ત થઈ શકે? બિલકુલ, હવામાન વિભાગ દ્વારા જે 1 વાગ્યા સુધી અવકાશ જાહેર કરવામાં આવ્યું છે અને અવકાશ પ્રમાણે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી છે કે આગામી સમયમાં ખાસ કરીને સુરત, ભરૂચ, તાપી, નર્મદા, છોટાઉદેપુર એ સિવાય વાત કરવામાં આવે તો ભરૂચ, સુરત, રાજકોટ, જામનગર, નર્મદા જિલ્લાની અંદર સાથે દાહોદ, સાબરકાંઠા અને તેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ છે. આ તમામ જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે કુલ 12 જિલ્લાઓ છે કે જેમાં વરસાદની આગાહી રહેશે. 40 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ શક્યતા વચ્ચે ખાસ કરીને ખેડૂતોને પણ સાવચેત રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે. સૌથી મહત્વની વાત છે કે અચાનક જે કમોસમી વરસાદ છે તે ખાબકી શકે છે અને તેને કારણે આ 12 જિલ્લાઓની અંદર ખાસ કરીને કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો કે 1 વાગ્યા સુધીનું આ અવકાશ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ અનેક જિલ્લાઓની અંદર જે વાદળછાયું વાતાવરણ પણ સવારથી જોવા મળી રહ્યું છે. આગામી 24 કલાક સુધી વાતાવરણ અસ્થિર રહેવાની શક્યતા પણ હવામાન વિભાગે જણાવી છે. દીપિકા, અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો છે. કયા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા? બિલકુલ, સવારના 8 થી 10 વાગ્યાનો સમય એવો હતો કે જેમાં અમદાવાદના ખોખરા વિસ્તાર, નારોલ, નરોડા સહિતના અમુક જે વિસ્તારો છે, સાથે પૂર્વના વિસ્તારની અંદર વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદી છાંટા પણ પડ્યા. બીજી તરફ પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સવારથી જોવા મળી રહ્યું છે. તેને લઈને ખાસ કરીને વાત કરવામાં આવે કે કમોસમી વરસાદની શક્યતા અમદાવાદ શહેરમાં પણ છે. જોકે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પ્રીતિ, આભાર માહિતી આપવા બદલ. તો આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે. વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા.
ઘઉં, બટાટા, રાઈ, ચણા અને શાકભાજી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રકારે વાતાવરણમાં પલટો નોંધાયો. મારી સાથે વધુ વિગત સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે. ઈશાન, સાબરકાંઠામાં કેવો માહોલ? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. નોંધનીય છે કે જે આ વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. ખાસ કરીને જે કમોસમી વરસાદ વરસે તો ઘઉં, બટાકા સહિત શાકભાજીના જે પાકો છે તે પાકમાં ભારે નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, જેના કારણે અત્યારે હાલ તો ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. જી પ્રતિ જી, અને ખાસ કરીને કયા કયા વિસ્તારો છે જ્યાં વરસાદી છાંટા આજ સવારથી નોંધાઈ ચૂક્યા છે અને કયા પાકોને નુકસાન? હજી ચોક્કસ કે હાલ તો સાબરકાંઠા જિલ્લામાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તો થોડા દિવસ અગાઉ જે વિજયનગર વિસ્તાર હતો ત્યાં વરસાદી છાંટા પડ્યા હતા, પરંતુ અત્યારે હાલ તો જે હવામાન વિભાગની આગાહી છે, આગાહી વચ્ચે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે વાતાવરણના કારણે જે તૈયાર પાક થઈ ગયો છે, ઘઉં, બટાકા સહિતનો તેમાં નુકસાન જવાની ભીતિ છે. જી, આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ, પત્રકારત્વ જગતમાં વર્ડસ્મિથ તરીકે ઓળખાતા આર.કે. મિશ્રાનું નિધન થયું છે. આર.કે. મિશ્રાનું આજે વહેલી સવારે 76 વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે નિધન થયું. તેઓ પ્રોસ્ટેટ કેન્સરથી પીડાતા હતા અને છેલ્લા થોડા મહિનાથી તેમની તબિયત નાદુરસ્ત હતી. 5 દાયકાથી વધુ લાંબી પત્રકારિતાની કારકિર્દીમાં મિશ્રાજીએ ગુજરાતમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી હતી. તેઓ નિર્ભીક અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે જાણીતા હતા. રાજકોટ, સુરત, ગાંધીનગર અને અમદાવાદમાં રહીને તેમણે અનેક મહત્વપૂર્ણ રાજકીય, સામાજિક અને પ્રશાસનિક મુદ્દાઓ પર અસરકારક લેખન કર્યું હતું. ગુજરાત મીડિયા ક્લબના સ્થાપક અધ્યક્ષ તરીકે પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મિશ્રાજી તેમની તીક્ષ્ણ લેખન શૈલી, ઉત્કૃષ્ટ અંગ્રેજી પરની પકડ માટે જાણીતા હતા. તેમના નિધનથી ગુજરાતના પત્રકારત્વ જગતમાં ઊંડી ખોટ પડી છે. તેમના સહકારીઓ, વાચકો અને રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્રી અને એક પુત્ર છે. આર.કે. મિશ્રાનું જીવન, કવન અને તેમના સાથેના રસપ્રદ કિસ્સા પત્રકાર બ્રિજેશ કુમાર સિંહે યાદ કર્યા. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.